હવે ધર્મની રક્ષા માટેના આશીર્વાદ જ શા માટે આપ્યા? તો સ્મૃતિકારોએ બહુ સરસ એનો જવાબ આપ્યો છે કે આલોકની અંદર જેટલા કંઈ જીવાત્માઓ છે ને એ બધાને માત્ર એક જ ઈચ્છા છે. કઈ ઈચ્છા છે? તો કહે છે સુખમેવેપ્સિતમ લોકે સર્વેષામપિ દેહિનામ તન્મૂલમ તુ સ્મૃતો ધર્મસ તમ રક્ષેદ્યત્નતસ્તતઃ તમ રક્ષેદ્યત્નતસ્તતઃ. જેટલા જેટલા દેહધારી જીવાત્મા આ લોકની અંદર છે, એટલે કે બ્રહ્માંડ આખામાં, એ કીટથી માંડીને બ્રહ્મા સુધી, એ બધાને શું ઈચ્છા છે? સુખમ એવ ઈપ્સિતમ. એ બધાને માત્ર ને માત્ર સુખની ઈચ્છા છે. તમે જુઓ, તમને શું ખપે? આમ સામાન્ય રીતે કોઈ પૂછે ને શું ખપે, તો લગભગ આપણે એમ કહીએ રૂપિયા. શું ખપે? ખપે રે ને તમને? અહીંયા કને હમણાં આપણે વાસુદેવ પ્રસાદ સ્વામીને કહી કે સ્વામી જરી કૃપા કરો, રૂપિયાનો વરસાદ થાય. સ્વામી, હરિભક્તોને રૂપિયા ખપે રહ્યા. સ્વામી ના પાડે, સ્વામી રૂપિયા દેવા છે નહીં. પણ માની લો કોઈક મોટા એવા વડીલ સંતોએ જબરા અને એ રૂપિયાનો ઢગલો કરે એવા હોય તો આપણને કેવી મજા આવે. એમ ફાંટો ભરી ભરીને, ગાડીઓ ભરી ભરીને રૂપિયા લઈ. પણ રૂપિયા આપણે શા માટે ખપે? તમે વિચાર કર્યો કોઈ દી? રૂપિયા શા માટે ખપે? તો કદાચ તમે જવાબ આપશો કે રહેવા માટે મકાન, પહેરવા માટે કપડાં, ફરવા માટે ગાડી, ખાવા માટે ભોજન, એના માટે ખપે. હવે એ બધું શેના માટે ખપે? એ કોઈ દી વિચાર્યું કે બંગલો, ગાડી, એ પહેરવા, સારા સારા કપડાં, જોવા, સૂંઘવા, સાંભળવા, બધું ખપે શેના માટે? ત્યારે સાચો જવાબ મળશે કે સુખ માટે. જો તમને સીધે સીધું કોઈ સુખ આપી દે તો તમને શું પછી આમ એ હારી ગાડી ને બંગલા ને કપડા બધું ખપે રહ્યું? નથી ખપતો. સુખ જ જો સીધે સીધું તમને મળી જાય તો આ વચ્ચેના વસ્તુ પદાર્થની કોઈ જરૂર નથી. એની જરૂર નથી તો રૂપિયાની જરૂર નથી. એટલે વાસ્તવિકતાએ હરેક દેહધારી જીવાત્માની એક જ ઈચ્છા છે. કઈ? સુખમેવ ઈપ્સિતમ. આપણને સુખ જ જોવે છે. હવે એ સુખનું મૂળ શું છે એ બતાવે છે. તો કહે છે તન્મૂલમ તુ સ્મૃતો ધર્મસ. સુખનું મૂળ શું છે? ધર્મ છે. એટલા માટે પ્રયત્નપૂર્વક એ ધર્મનું આપણે રક્ષણ કરવું જોઈએ, ધર્મને આપણે પાળવો જોઈએ. તો ભગવાન શ્રી હરિએ અહીંયા કને ધર્મનું રક્ષણ થાય એવા આશીર્વાદ આપ્યા છે. અર્થાત કે સમસ્ત દેહધારી જીવાત્માઓ સુખી થાય એવા ભગવાન શ્રી હરિએ આશીર્વાદ આપ્યા. તમે એનું અંતર્ગત ઉતરીને જોજો. જો ધર્મનું રક્ષણ થશે તો ધર્મ થકી આપણને શેની પ્રાપ્તિ થશે? સુખની પ્રાપ્તિ થશે. એટલે સુખ આપનારા ભગવાન શ્રી હરિના આ આશીર્વાદ છે. અર્થાત આપણે ગમે એ રીતે આપણા ધર્મનું પાલન કરવું જોઈએ. જો જીવનમાં ધર્મનું પાલન કરશું તો આપણને સુખ મળશે. આ શાસ્ત્ર સંમત વાત છે. પણ આપણે સુખ ગોતીએ છીએ પણ દિશા ભૂલાઈ ગઈ છે. ભૂલાઈ ગઈ એટલું નહીં, અવળી દિશા પકડાઈ ગઈ. ભૂલાઈ ગઈ હોય તો હજી કદાચ સાચી દિશા મળે, પણ જેને ભૂલાણી નથી ઓલરેડી ઊંધી દિશા પકડાઈ ગઈ છે. જેમ કે તમને અહીંયાથી જવું હોય ભુજ અને રસ્તો પકડી લો તમે બેંગ્લોરનો, પાછા જવા દો 100 ની સ્પીડમાં. એ કે હમણાં ભુજ આવે. શું કે? હમણાં ભુજ આવે. અરે કાકા, ભુજ તારું પાછળ રહેતો જાય રહ્યો, તું બેંગ્લોર બાજુ જાય રહ્યો. જેટલો આગળ જઈશ એટલો તને ભુજ છેટો થશે. એમ આપણે સુખ છે ધર્મના ચરણમાં છે, ધર્મની અંદર રહેલો છે. આપણે ધર્મને છોડી અને પંચ વિષયની પાછળ મંડ્યા છીએ. આપણે ક્યાં ગોતી? એ સારો સારો ખાઈને હમણાં સુખી થઈ જાઉં, સારો સારો સાંભળીને હમણાં સુખ ભોગવી લઉં, સારું સારું જોઈને એ મોજ આનંદ મળી જશે, સારું સારું સૂંઘીને સ્પર્શીને આપણે તો સુખિયા થઈ જવું છે. એમ પંચ વિષય પાછળ આપણે આંધળી દોડ મૂકી છે. પણ પંચ વિષય પાસે સુખ જ નથી. જો ત્યાં સુખ હોય તો આપણને સુખ મળે? સુખ જ નથી, દુઃખ જ છે. તો આપણે જાશું તો શું મળશે? દુઃખ જ મળવાનું. સુખ ક્યાં રહેલું છે? તો કહે છે સુખસ્ય મૂલમ ધર્મ. ધર્મ છે એ સુખનું મૂળ છે. માટે ધર્મ બાજુ આપણી ગતિ થશે ત્યારે આપણને જીવનમાં સુખ મળશે. માટે પંચ વિષય બાજુ જેટલા દોડશું એટલા નવરા છે, ખાલી આંટા ફેરા થશે.